હર્ષદે આજે આ પાર્સલ લઈ આવીને આપણે સરપ્રાઈઝ કરી દીધા કે શું આપણું સિલ્વર પ્લે બટન આવી ગયું. જય માતાજી મિત્રો. ઢોરને આજે 9 મહિના ઉપર 9 દિવસ થયા પણ હજી સુધી વિયાણી નહીં. હજી 2-3 દિવસ વિયા એવું પણ લાગતું નથી. પછી આપણે મળવા આવ્યા ઢોરના જાગલા વેતરના ધોરીનાને અને થોડો એની ઉપર હાથ ફેરવ્યો. અને આજના દિવસમાં આપણે એક એવા મિત્રો મળવા આવવાના છે કે જેને તમે ઓળખતા જ હશો. પછી આવી ગયા આપણે પાંજરાપોર અને પાંજરાપોર આ ઘેટાભાઈ પગ ભાંગ્યો હતો એને સારવાર આપી આવી ગયા આપણી ગૌશાળાએ. અને આપણે ગૌશાળાએ પહોંચ્યા ભેગે તો વરસાદ ચાલુ થઈ ગયો. આ વરસાદમાં બીજા કોઈને મજા આવે કે ના આવે, આ બધાને તો ફૂલ મોજ આવ્યો. અને હાવજભાઈ ઓમ બારે ફરતા વરસાદના હોશિયાર માણસ અંદર ઉભી ગયા. પછી વરસાદ થોડો ઓછો થયો એટલે આપણે ગયા પાછળના વાડામાં. ગાયો માટે સવારે મવડી આવ્યા છે એટલે થોડી પડી હતી. અને આજે તો શીતલ આપણી વરસાદની અંદર નાતી હતી. પછી આપણે આપણી ગૌશાળે નીકળી પહોંચી ગયા ઘરે આવી જોયું તો ધોરભાઈ તો એકલા નાસ્તો કરતા હતા. ઘરે આ ગુંદને નાસ્તાનું કીધું પણ એને નહોતો કરવો એટલે અહીંયા શાંતિથી ઊભી હતી. અને આ ફેમિલી આ સરસ વાતાવરણની મોજ માણતી હતી. એટલે આમ આવી ગયો હર્ષદ મને કેવા લાગ્યું કે તમારું સિલ્વર પ્લે બટન આવી ગયું. પછી પૂરેપૂરી 2.5 મિનિટ મહેનત કરી ત્યારે તો આ ખોખું ખુલ્યું. અને એની અંદરથી જે વસ્તુ નીકળી એમાં તો એક વાર તો હું એમાં ગયો કે સાચે સિલ્વર પ્લે બટન છે કે શું. પણ આ તો જ્યારે હર્ષદભાઈ ખોલવાનું ચાલુ કર્યું ત્યારે મને ખબર પડી કે આ તો આપણી કુંઢીનો ફોટો આવ્યો છે અને ફોટો કેવો સરસ આવ્યો અને ઓપનિંગ કરી નાખ્યું. હવે જુઓ તમે સરસ રીતે જોઈ શકશો અને ખાસ કોમેન્ટ કરજો કેવો લાગ્યો ફોટો. પછી પડી ગઈ સાંજ ને આપણા મિત્રનો ફોન આવી ગયો કે અમે પહોંચી ગયા રાપર. થોડી વારમાં ફાઇનલી પહોંચી ગયા આપણે ઘરે. સવારના રાહ જોતા હતા અને જુઓ તમે મિત્રોને દિલીપભાઈ જોશી, પ્રકાશભાઈ એકતા ડેરી ફાર્મિંગ, પછી આપણે ચેતનભાઈ બધા મિત્રો આરામથી બેઠા. લગભગ આપણે કલાક એક બેઠા ને પછી બંને ભાઈઓને આપણી પાસેથી વિદાય લેવાનો સમય થઈ ગયો હતો. પછી બધાને રામ રામ કીધા. તો ભલે મિત્રો આજનો દિવસ પૂરો, આજનો વ્લોગ પૂરો, લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં.